પોરબંદર મહાનગરપાલિકા દ્વારા વસ્તી ગણતરી માટે તાલીમ કાર્યક્રમનું આયોજન થયું છે, જેમાં 13 વોર્ડ માટે 3 તબક્કામાં તાલીમ શરૂ કરાઈ હતી। આ તાલીમમાં 461 ગણતરીદાર અને 77 સુપરવાઇઝર સહિતના લોકો વસ્તી ગણતરીમાં જોડાશે। પોરબંદર શહેર ખાતે આવેલી એક સ્કૂલમાં ગત તારીખ 14 મે થી આ તાલીમ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં મહાનગરપાલિકાના તમામ 13 વોર્ડને આવરી લેતા ગણતરીદારો અને સુપરવાઇઝરોને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે। મ્યુનિસિપલ કમિશનર H.J. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ યોજાઈ રહેલા આ તાલીમ કાર્યક્રમમાં વસ્તી ગણતરી દરમિયાન અપનાવવાની પ્રક્રિયા, ઘરે ઘરે સર્વે, માહિતી એકત્રિત કરવાની પદ્ધતિ, ડેટાની ચોકસાઈ જાળવવાની તકેદારી તેમજ સરકારી માર્ગદર્શિકા મુજબ કામગીરી કરવાની માહિતી આપવામાં આવી રહી છે। આ ઉપરાંત ગણતરી દરમિયાન ડિજિટલ માહિતી સંકલન, નાગરિકો સાથે સંવાદ કરવાની પદ્ધતિ અને ગોપનીયતા જાળવવા અંગે પણ વિશેષ માર્ગદર્શન અપાઈ રહ્યું છે। મહાનગરપાલિકાના નોડલ ઓફિસર મુકેશ ડી મકવાણાની ઉપસ્થિતિમાં યોજાઈ રહેલા આ તાલીમ કાર્યક્રમને 3 તબક્કામાં વહેંચવામાં આવ્યો છે। પ્રથમ તબક્કામાં તારીખ 14 થી 16 મે દરમિયાન ચાર્જ ઓફિસર જેવી પરમાર દ્વારા વોર્ડ નંબર 1, 2, 3, 4 માટે તાલીમ આપવામાં આવી રહી છે, જેમાં કુલ 186 ગણતરીદાર તેમજ 31 સુપરવાઇઝરોને તાલીમ અપાઈ રહી છે। બીજા તબક્કામાં તારીખ 18 થી 20 મે દરમિયાન ચાર્જ ઓફિસર પીબી બોખીરિયા દ્વારા વોર્ડ નંબર 5, 6, 7 અને 8માં તાલીમ યોજાશે, જેમાં કુલ 132 ગણતરીદારો અને 22 સુપરવાઇઝરો તાલીમ પ્રાપ્ત કરશે। ઉપરાંત ત્રીજા અને અંતિમ તબક્કામાં તારીખ 22 થી 24 મે દરમિયાન ચાર્જ ઓફિસર CK વિસાણી દ્વારા વોર્ડ નંબર 9, 10, 11, 12 અને 13 તાલીમ માટે આપવામાં આવશે, જેમાં 143 ગણતરીદાર અને 24 સુપરવાઇઝરો જોડાશે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।